તો હવે વાત કરીએ વિગતવાર સમાચાર પર તો વડોદરાના વત્સર રોડ પાસે વલ્લભ વાટિકામાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન વીજીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે। વડસર ગામના રહીશ એવા હરિયાભાઈ નામના કર્મચારી લાઇનનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। ઘટનાની જાણ થતાં પોલીસ અને જીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। વડસર રોડ પર ગેસ લાઇનની કામગીરી દરમિયાન અકસ્માત બન્યો હતો। વીજીએલના કોન્ટ્રાક્ટ કર્મચારી હરિયાભાઈનું મોત નીપજ્યું હતું। ઘટના સ્થળે પોલીસ અને જીબીનો કાફલો દોડી ગયો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વડસર ગામના રહીશ એવા અવસાનથી પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટના સ્થળે પોલીસ અને જીબીનો કાફલો દોડી ગયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વત્સર ગામના રહીશના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે। વડોદરામાં એક વીજીએલના કોન્ટ્રાક્ટ કર્મચારી હરિયાભાઈનું અકસ્માતમાં મોત થયું છે। ઘટના સ્થળે પોલીસ અને જીબીનો કાફલો દોડી આવ્યો હતો। વીજીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત થયું છે ત્યારે તાત્કાલિક જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। કોન્ટ્રાક્ટ કર્મચારીનું હરિયાભાઈ નામના કર્મચારી લાઇનનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અને જીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ અને હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સાથે ફરીથી વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। તુષાર, વીજીએલના એક કોન્ટ્રાક્ટ કર્મચારી જ્યારે ગેસ લાઇનનું કામ કરી રહ્યા હતા અને અકસ્માત બન્યો અને તેમનું કરુણ મોત નીપજ્યું છે, તો શું વધુ માહિતી સામે આવી છે? દુઃખદાયક ઘટના કહી શકાય આ, કેમ કે એક તરફ યુદ્ધની પરિસ્થિતિને લઈને વડોદરા સહિત રાજ્યના અનેક મેટ્રોપોલિટન શહેરોની અંદર ઘરેલું ગેસની જે છે તેની માંગ વધી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં 2200 થી વધારે નવા ગેસ કનેક્શન માટેની અરજીઓ વડોદરા ગેસ લિમિટેડને મળી છે। અને અલબત્ત આ તમામ લોકોને ગેસનો પુરવઠો નિયમિત મળે તે માટે વીજીએલ પણ રાત દિવસ કામ કરી રહ્યું છે અને એ જ પ્રકારની કામગીરી વડસર વિસ્તારમાં થઈ રહી હતી। અટલાદરા વિસ્તારમાં આવેલ વડસર પાસેના એક સોસાયટીની અંદર ગેસ કનેક્શનની કામગીરી કરનાર એક શ્રમિકનું વીજ કરંટ લાગવાને કારણે મોત થયું હોવાની જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે તેને લઈને શહેરમાં આજે એક ચર્ચા જાગી છે। જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત મોડી સાંજે વીજીએલના કોન્ટ્રાક્ટ પરના એક કર્મચારી દ્વારા ગેસ કનેક્શન માટેની કામગીરી જે ખાડો ખોદીને તેની કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન અંડરગ્રાઉન્ડ કેબલમાંથી તેને કરંટ લાગવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જે માહિતી સામે આવી છે તેમાં આજે 35 વર્ષીય શ્રમિક છે, મૂળ રાજસ્થાનનો છે અને રાજસ્થાનથી અહીંયા કામગીરી માટે તેના આખા પરિવાર સાથે આવ્યો હતો। તેના 3 બાળકો છે અને આ જે શ્રમિક છે અરિયાભાઈ પટેલ તેઓ પોતાના પરિવાર સાથે અટલાદરા વિસ્તારમાં જ રહેતા હતા। ગેસની લાઇનની જે કામગીરી છે કામગીરી દરમિયાન ત્યારે કરંટ લાગ્યો અને કરંટ લાગવાથી ખાડામાં જ તેઓ કેટલાક સમય સુધીને અચેતન અવસ્થામાં રહ્યા હતા। અલબત્ત થોડેક દૂર કામ કરતા અન્ય શ્રમિકોને જ્યારે અડિયાભાઈનો કોઈ અવાજ ન આવ્યો કે અડિયાભાઈ સાથે કોઈ વાતચીત ન થઈ ત્યારે તેઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી, જેમાં અડિયાભાઈ નિશ્ચિત હાલતની અંદર જોવા મળતા તેઓએ તાત્કાલિક સોસાયટીના પ્રમુખ ગૌરવભાઈને જાણ કરી હતી અને ગૌરવભાઈએ પોલીસ અધિકારીને જાણ કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી। હાલ તો પોલીસ દ્વારા જે બેદરકારી રાખવામાં આવી છે એવા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે અને અડિયાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી તુષાર, તો એક પ્રશ્ન એ થાય કે શું વીજીએલ દ્વારા કોઈ પણ પ્રકારના સેફટી સાધનો પૂરા નહોતા પાડવામાં આવ્યા? કારણ કે કર્મચારી જ્યારે આવી રીતે કામગીરી કરતા હોય છે ત્યારે એને પૂરા સેફટી સાધનો એન્શ્યોર કરવામાં આવતા હોય છે, તો શું આ એક પ્રકારની બેદરકારી ના ગણી શકાય? ચોક્કસથી પ્રિયલ, કેમ કે બેદરકારી તો ખરી જ, પરંતુ આ બેદરકારી એટલી હદની કહેવાય કે એક બેદરકારીએ 3 માસૂમ બાળકોના પિતાનું જે છત્ર છે છત્ર ગુમાવી દીધું છે। 3 માસૂમ બાળકોના પિતા પોતાના પેટનો ખાડો પૂરવા માટે આ પ્રકારની મજૂરી કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જે નિયમો છે નિયમોને નેવે મૂકીને પાલિકાના ઇજારદાર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। સુરક્ષાના જે સાધનો હોવા જોઈએ સાધનો તેને પૂરા પાડવામાં ન આવ્યા હતા અને એના જ કારણે આખી આ ઘટના બની છે। આ ઉપરાંત સોસાયટી વિસ્તારની અંદર જ્યાં ખાડો ખોદીને તેમાંથી ગેસની લાઈન પસાર કરવાની જે કામગીરી હતી એ કામગીરી
સંદર્ભે તેઓ સોસાયટીના જે પ્રમુખ છે, મંત્રી છે, તેઓ સાથે ચર્ચા પણ કરી હતી. તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે સોસાયટીમાં અનેક જગ્યાઓ ઉપર અંડર વાયર કેબલિંગ કરેલું આવે છે અને અનેક કંપનીઓના ત્યાંથી અંડર વાયર કેબલ ગયેલા છે, જેમાંથી જીવંત કરંટ પણ પસાર થતો હોય છે. આટલી જાણ થયા બાદ પણ ઇજારદાર દ્વારા પોતાના કર્મચારીઓને કોઈ પણ પ્રકારની સેફટી ગાઈડલાઈન કે સેફટી માહિતી કે સાધનો આપ્યા વગર જે કામગીરી કરાવવામાં આવી, તેને કારણે જ આખી દુર્ઘટના આવી છે. હાલ તો જે કસૂરવાર ઇજારદાર છે તેની સામે પાલિકાના અધિકારીઓ પણ હવે પગલા લઈ રહ્યા છે. સાથે સાથે પોલીસે પણ માનવ વધુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે એક દુઃખની વાત એ છે કે શ્રમિકનું મોત થયું છે અને એનો પરિવાર જે છે એ પરિવાર હવે બેબસ અને લાચાર બન્યો છે. જી તુષાર, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો.